આ વખતે અલ નીનોની સ્થિતિ છે, એટલે કે ચોમાસામાં જે આપણા દેશમાં આપણા ગુજરાતમાં જે વરસાદ થાય છે એના કરતાં ઓછો વરસાદ થશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ મારું ખેતર છે. જૂન મહિનો એક રીતે અડધાથી વધુ પૂરો થઈ ગયો છે, પણ અહીંયા ચોમાસા જેવી સ્થિતિ નથી. અહીંયા અત્યારે પણ ઉનાળા જેવી સ્થિતિ છે. આ ઉનાળા જેવી સ્થિતિએ ખેડૂતોની ચિંતા વધારી છે. તો આ ખેડૂતોની ચિંતા વધી છે. આથી ગુજરાત સરકારે ખેડૂતો માટે બે મહત્ત્વના નિર્ણય લીધા છે. આ બંને મહત્ત્વના નિર્ણયની વિગતવાર ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું. પણ એના પહેલાં અલ નીનો અને નબળું ચોમાસું અત્યારની સ્થિતિએ શું એક રીતે ચિત્ર રજૂ કરી રહ્યા છે એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો આપણા ભારત દેશમાં ચોમાસાનું આગમન કેરળના દરિયા કિનારેથી થાય છે. સામાન્ય રીતે 1 જૂન આસપાસ કેરળના દરિયા કિનારે ચોમાસાનું આગમન થતું હોય છે. આ વખતે આપણા દેશમાં કેરળના દરિયા કિનારે ચોમાસાનું આગમન થયું, પણ એટલું મોડું થયું. તો ચોમાસાનું આગમન મોડું થવાથી ખેડૂતોની ચિંતા વધી. પણ આ જે ચિંતા હતી એમાં વધુ વધારો થયો જ્યારે એ ખબર પડી કે ચોમાસાનું જે આગમન કેરળના દરિયા કિનારે થયું છે એ બાદ એની જે ગતિ છે એ એક રીતે અવરોધાઈ છે. ગતિ જે છે એ એક રીતે સ્થગિત થઈ છે. ચોમાસાનું આગમન કેરળના દરિયા કિનારે થયાને 10 દિવસ જેટલો સમય વીતી ગયો છે, પણ ચોમાસું જે ગતિએ આગળ વધવું જોઈએ એ ગતિએ આગળ નથી વધી રહ્યું. આથી ખેડૂતોની ચિંતા, આપણા દેશભરના ખેડૂતોની જે ચિંતા છે એમાં વધારો થયો છે. આપણે અલ નીનો વિશે થોડી વધુ માહિતી મેળવીએ તો એવો અંદાજ છે કે છેલ્લા જે 25 વર્ષ છે, 25 વર્ષમાંથી 8 વર્ષ અલ નીનોના રહ્યા છે, અને એમાંથી 3 વર્ષ તો એવા હતા જે તીવ્ર અલ નીનોના હતા. છતાં આપણે આ બધી સ્થિતિ, આ બધા જે વર્ષો છે એ આપણે એક રીતે થોડી સમસ્યાઓ સાથે હેમખેમ પાર ઉતાર્યા છે. તો એવી આશા છે કે વર્ષ 2026નું વર્ષ પણ આપણે હેમખેમ એક રીતે પાર ઉતારશું. પણ હવામાન નિષ્ણાતો કંઈક અલગ જે છે એ મત વ્યક્ત કરી રહ્યા છે. હવામાન નિષ્ણાતોના મતે આ વખતે સ્થિતિ થોડીક વધુ ચિંતાજનક છે. આ ચિંતાજનક સ્થિતિમાં ગુજરાત સરકારે ખેડૂતો માટે બે મહત્ત્વના નિર્ણય લીધા છે. જે પહેલો નિર્ણય છે એ આકસ્મિક પાક આયોજન અંગેનો લેવામાં આવ્યો છે. હવે તમને થશે કે આકસ્મિક પાક આયોજન એટલે શું? તો ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે કે ટેકનોલોજીની મદદથી ગુજરાતના તાલુકાઓમાં, ગુજરાતના વિસ્તારોમાં જે જમીન છે એમાં ભેજનું કેટલું પ્રમાણ છે એ અંગેની માહિતી ખેડૂતોને આપવામાં આવશે. અને આગામી દિવસોમાં ચોમાસાની કેવી સ્થિતિ રહેશે, હવામાનની કેવી સ્થિતિ રહેશે એની માહિતી આપવામાં આવશે. એના આધારે ખેડૂતોને કયા પાકનું વાવેતર કરવું જોઈએ, કેવી રીતે વાવેતર કરવું જોઈએ, જેથી ઓછા વરસાદની સ્થિતિમાં, ઓછા પિયતની સ્થિતિમાં પણ સારામાં સારું ઉત્પાદન મળી શકે. તો એ માટે આકસ્મિક પાક આયોજન કરવામાં આવશે. આના માટે કૃષિ પ્રગતિ પોર્ટલ અને કૃષિ પ્રગતિ મોબાઈલ એપની જે છે એ માધ્યમ પસંદ કરવામાં આવ્યું છે. તો ખેડૂતો આ માધ્યમના દ્વારા, કૃષિ પ્રગતિના માધ્યમના દ્વારા જે પોતાનો વિસ્તાર છે એમાં ભેજનું કેટલું પ્રમાણ છે, એટલે કે જમીનમાં ભેજનું કેટલું પ્રમાણ છે એ જાણી શકશે. સેટેલાઇટની મદદથી આ માહિતી ખેડૂતો સુધી પૂરી પાડવામાં આવશે. તો તમે હજુ સુધી જો ગુજરાત સરકારની ખેડૂતો માટેની ઓફિશિયલ જે મોબાઈલ એપ છે કૃષિ પ્રગતિ, એ ડાઉનલોડ ન કરી હોય તો તમારે કરી લેવી જોઈએ. કૃષિ પ્રગતિ એપની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને કોમેન્ટમાં પણ હું આ લિંક આપી દઈશ. તો ખેડૂતો માટે આકસ્મિક પાક આયોજનનો જે નિર્ણય છે, જેનું માર્ગદર્શન છે એ ખેડૂતોને આપવામાં આવશે. કૃષિ નિષ્ણાતોના માધ્યમથી આકસ્મિક પાક આયોજન જે છે એ કરવામાં આવશે. ઓછા પિયત, ઓછા વરસાદે કૃષિ પાકોનું ઉત્પાદન કેવી રીતે લેવું, તમારી જમીનમાં જે ભેજનું પ્રમાણ છે એના આધારે વાવણી કેવી રીતે કરવી, એની તમારા વિસ્તારમાં જે વરસાદ છે ક્યારે થઈ શકે છે એની માહિતી પણ આના દ્વારા આપવામાં આવશે. હવે બીજો જે મહત્ત્વનો નિર્ણય છે એ નર્મદા કેનાલને લઈને લેવામાં આવશે. પહેલાં તમને ખ્યાલ હશે કે નર્મદા કેનાલનું જે સિંચાઈનું પાણી છે એ તો છોડવામાં આવી જ રહ્યું છે, પણ એની સાથે હવે બીજો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે નર્મદાના કેનાલના કમાન્ડ એરિયાની આસપાસના 7 કિલોમીટરના રેડિયસમાં જે તળાવો હશે એને ભરવામાં આવશે. અત્યાર સુધી તળાવો ભરવામાં આવતા હતા, પણ 3 કિલોમીટરના રેડિયસમાં જે તળાવો છે એને ભરવામાં આવતા હતા. પણ આ વખતે ઓછા વરસાદની સ્થિતિ છે, તો એ સ્થિતિમાં
જે 7 કિલોમીટરના રેડિયસમાં જે તળાવો છે એને ભરવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં એવો અંદાજ છે કે 300થી વધુ તળાવો ભરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં સૌની જે યોજના છે એના અંતર્ગત તળાવો જે છે એ ભરવામાં આવશે. પશુઓને પણ પાણીની કોઈ તકલીફ ન થાય એ માટે પણ આયોજન છે એ કરવામાં આવ્યું છે. તો મિત્રો, આપના વિસ્તારમાં અત્યારે ચોમાસાની શું સ્થિતિ છે, વરસાદની શું સ્થિતિ છે અને કેવો માહોલ છે એ અંગેની તમારા અભિપ્રાય જે છે એ મને કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા